નમસ્તે દોસ્તો, શ્રાવણ મહિનો આજથી ચાલુ થઈ ગયો છે અને આ મહિનામાં ઉપવાસ બી વધારે આવે છે. તો એટલા માટે આજે હું બનાવી રહી છું એકદમ સ્વાદિષ્ટ, ક્રીમી અને ઉપવાસ માટે પરફેક્ટ એવી સાબુદાણાની ખીર. આ ખીર બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે, 1 કપ સાબુદાણા લીધા છે અને 1 કપ ખાંડ, થોડી ઇલાયચી પાવડર, કેસર, કિસમિસ, કાજુ અને બદામ. સૌથી પહેલાં એક પેનમાં દૂધ ઉકળવા મૂકી દઈએ. હવે જ્યારે દૂધ સરસ રીતે ઉકળવા લાગે ત્યારે તેમાં સાબુદાણા એક વખત ધોઈને તેમાં ઉમેરી દઈએ. હવે સાબુદાણાને દૂધમાં સરસ રીતે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું કેમ કે સાબુદાણા નીચે ચોંટે નહીં. હવે સાબુદાણા સરસ રીતે ચડી જાય અને ખીર ક્રીમી થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં કેસર અને ઇલાયચી પાવડર પણ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. કેસરથી ખીરનો કલર અને ફ્લેવર બંને બહુ સરસ આવે છે. હવે છેલ્લે તેમાં કિસમિસ, કાજુ, બદામ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બસ તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રીમી ઉપવાસ સ્પેશિયલ સાબુદાણા. તમને અગર ગરમ ખીર પસંદ હોય તો ગરમ જ સર્વ કરી શકો છો અને ઠંડી પસંદ હોય તો ફ્રીજમાં રાખીને ઠંડી થયા પછી પણ ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આવી સરસ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક વાત હું તમને કહેવા માગું છું કે હું ઘરના કામકાજ સાથે મારા માટે પણ થોડો સમય કાઢીને નવી સ્કિલ શીખી રહી છું. જો તમે પણ ઘરની જવાબદારીઓ સાથે કંઈક નવું શીખવા માંગતા હોય તો મારા સાથે જોડાયેલા રહેજો.